ગુજરાતમાં આપનું સ્વાગત છે। દિયોદર પોલીસ સ્ટેશન ખાતે કર્મચારીઓએ અબીલ ગુલાલ સાથે ધૂળેટીની ઉજવણી કરી। સમગ્ર વાવથરાદ જિલ્લામાં ઉત્સવ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે, જેમાં દિયોદર ખાતે પણ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ વખત દિયોદર મીડિયાકર્મીઓએ પણ ઉત્સાહ સાથે પોલીસ કર્મચારીઓ અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાથે પર્વની ઉજવણી કરી હતી। દિયોદર પોલીસ સ્ટેશન ખાતે પણ પોલીસ કર્મચારીઓએ અબીલ ગુલાલની છોડો વચ્ચે એકબીજાને રંગ લગાવી આ પર્વ ઉજવ્યો હતો, જે મીડિયાકર્મીઓ પણ આ ઉત્સવમાં જોડાયા હતા। જ્યાં બીજી તરફ દિયોદર ધારાસભ્ય કાર્યાલય ખાતે પણ ધારાસભ્ય કેશાજી ચૌહાણે મીડિયા મિત્રો સાથે તિલક હોળી રમી આ ઉત્સવ ઉજવ્યો હતો। આમ તો હોળી અને ધૂળેટી એ રંગોનો તહેવાર છે અને પ્રજાની સુખાકારી રહે, પ્રજા અલગ અલગ રંગે રંગાયેલી રહે એવી આજે એક પોલીસ અધિકારી તરીકે મારી લોકોને શુભેચ્છા છે। સાથે જ દેશની ભાતીગળ સંસ્કૃતિ છે એ મુજબ ભાતીગળ પરંપરાગત લોકોએ પણ આવી અને એમના જે પરંપરાગત ગાણાઓ છે, પરંપરાગત જે નૃત્ય છે, વાદ્ય છે એ બધું કરી અને અમારી સાથે એમને પણ રંગેચંગે આ પ્રસંગ ઉજવ્યો છે। આજે વાવથરા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે દરેક પોલીસ પરિવારે આજે હોળી ધૂળેટીનો આ પર્વ ઉજવ્યો છે અને દેશની એક દેશભક્તિનો જે રંગ છે એ પણ એક અલગ જ રંગ છે અને એને પણ આજે આપણે ધૂળેટીના પર્વએ યાદ કરવો જોઈએ। ત્યારે આજે મને આનંદ થાય છે કે કેસરી, સફેદ અને લીલા અને એ સિવાય લાલ, લીલા, પીળા અનેક રંગોથી અમારો પોલીસ પરિવાર આજે રંગાયેલો છે અને સૌએ ખૂબ ઉત્સાહપૂર્વક અને આનંદથી આજે આ હોળી અને ધૂળેટીનો પર્વ ઉજવ્યો છે અને આજે હું દિયોદરની જનતા તથા જાહેર જનતાને પણ હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। રંગોનો પર્વ ધૂળેટીનો પવિત્ર દિવસ છે। આ પ્રસંગે આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ખાસ કરીને આજે મીડિયાના મિત્રો એ મારી સાથે ધૂળેટી રમવા માટે પધાર્યા, એમને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપણા સૌ સાથે મળી અને આપણા વિસ્તારમાં કાયમી હર્ષ ઉલ્લાસ રહે એવું વાતાવરણ રહે અને આ વિસ્તારનો ખૂબ વિકાસ થાય અને ભગવાન આપણા બધાના ઉપર ચારે હાથ રાખે અને બધાનું કલ્યાણ કરે। સૌનો આભાર। ભારત માતા કી જય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।